મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી ગયા એન્ડ દેટ ઇઝ પરમાણુ, એટમ્સ, રાઈટ. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે પરમાણુ વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા. છેલ્લે આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ જોઈ ગયા હતા. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. આમાં શું હતું બેટા કે જ્યારે આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ થતો સોનાના પરમાણુ પર, ત્યારે આલ્ફા કણ જે છે બેટા એ એક ન્યુક્લિયસથી અમુક લઘુત્તમ અંતર સુધી જ જઈ શકતો હતો. એનાથી વધારે એ જઈ શકતો નહોતો. અહીંયા એની લિમિટેશન પૂરી થઈ જતી હતી. તો આ જે ડિસ્ટન્સ છે ને એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, નજીકતમ અંતર અથવા લઘુત્તમ અંતર. નજીકતમ અંતર. તમને કોઈ પૂછે કે નજીકતમ અંતર કોનાથી પ્રભાવિત થાય, તો યાદ રાખજો આલ્ફા કણની ગતિ ઉર્જાથી એ સૌથી વધુ પ્રભાવિત થશે. જેમ ગતિ ઉર્જા વધારે છે, દાખલા તરીકે મારે કોઈ વસ્તુને હિટ કરવી છે, બરાબર, તો સ્વાભાવિક છે જેટલી તાકાતથી હું એ વસ્તુને ફેંકીશ એટલી એ વસ્તુની નજીક જઈ શકશે, બરાબર. નેચરલી જે આલ્ફા કણનું એમિશન થાય રેડિયો એક્ટિવિટી દ્વારા નેચરલી, બરાબર, એમાં મેક્સિમમ 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એની કાઇનેટિક ઉર્જા હતી, બરાબર, જેના બેઝિસ પર આપણે ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ અથવા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ ફાઇન્ડ આઉટ કર્યું હતું. અને મેં કીધું હતું કે એના એ જે ડિસ્ટન્સ છે એના કરતાં ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. આટલી ચર્ચા કરી ગયા હતા. ત્યાર પછી આજનો જે ટોપિક છે બેટા એ છે ઇમ્પેક્ટ પેરામીટર. ગુજરાતીમાં કહેવાય સંઘાત પ્રાચલ. સંઘાત પ્રાચલ, રાઈટ. ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર. JEE નીટમાં ક્વેશ્ચન આવી ગયા. ગુજરાત બોર્ડ 2020માં પણ ફિઝિક્સના પેપરમાં એક MCQ આના બેઝ હતો, બરાબર. જોઈએ શું છે ઇમ્પેક્ટ પેરામીટર, એક જ મિનિટમાં સમજાઈ જાય. ટેક્સ્ટ બુકમાં આવી એક આકૃતિ આપી છે. અહીંયા ન્યુક્લિયસ છે, બરાબર. હવે ધ્યાનથી સમજ, એક જ સેકન્ડમાં સમજાઈ જશે. હવે અહીંયા આખું સોનાનું આપણે પેલું વરખ રાખેલું છે, રાઈટ, એકદમ પાતળું લેયર રાખેલું છે, અને અહીંયાથી આલ્ફા કણ આવે છે. તો ધ્યાનથી જોજો, એક આલ્ફા કણનો ગતિપથ જોયો ને, બરાબર, તો એનો ગતિપથ આવો જોવા મળ્યો. એનો મતલબ કે આ આલ્ફા કણ સેજ પણ વિચલિત ન થયો. ધ્યાનથી જોજો, એની નીચેની લાઈનમાં એક આલ્ફા કણને મૂકવામાં આવ્યો તો એનો ગતિપથ કંઈક આ પ્રકારનો જોવા મળ્યો. તમે ધ્યાનથી જોઈ શકો છો કે પહેલાંનો ગતિપથ વિચલિત જરાય નહોતું, પણ બીજાનો ગતિપથ વિચલિત થયો. આનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો. હોશિયાર છોકરો એ તરત સમજીએ કે હવે આગળ શું થાય. એના પછી એક લીધો, એ એનાથી વહેલા આગળ વળી ગયો, બરાબર. એનાથી હજી એક નીચે લીધો અહીંયા, બરાબર. તો એ તો આમ જ થઈ ગયો સીધો. આ બધા એરા ધ્યાનથી જોજો. પહેલાંનો એરો સીધે સીધો નીકળી ગયો, રાઈટ. આનો હું પહેલો કહી દઉં, આનો બીજો કહી દઉં, ત્રીજો, અને ચોથું તો જો હાવ બેન્ડ મારી ગયું. પાંચમું સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. પાંચમું સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. પાંચમામાં તો આવું થયું, સીધું ગયું અને ત્યાંથી યુ ટર્ન મારી ગયું, સીધે સીધું, રાઈટ. તો હવે આમાં સંઘાત પ્રાંચલ, ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય એની વ્યાખ્યા આપું છું. ઇમ્પેક્ટ પેરામીટર જે છે ને બેટા, સંઘાત પ્રાચલ એ આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર છે, જેને સ્મોલ બી
વડે દર્શાવવામાં આવે છે. હવે હોશિયાર છોકરું બુદ્ધિ મારી લે કે પ્રારંભિક વેગ સદિશ. વેગ સદિશનો મતલબ કે એની સાથે દિશા જોડાયેલી છે. એની સાથે શું જોડાયેલી છે? દિશા. તો પ્રારંભિક વેગ સદિશ આ છે, આ દિશામાં વેલોસિટી છે. તો એની અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર એટલે કે આ પહેલા કિસ્સામાં જોવા જઈએ તો આ લંબ અંતર થયું. બીજા કિસ્સામાં બાળક અહીંથી માપવાની ભૂલ કરે, ના, એનો વેગ સદિશ નથી, આ તો એનો અંતિમ વેગ નહીં, પ્રારંભિક વેગ એનો અહીંયા છે. એનો મતલબ કે અહીંયા આપણે ન્યુક્લિયસનું સેન્ટર માનીએ આ જગ્યાએ, બરાબર, જે લીટો અહીંયા છે ને એ જ લીટો અહીંયા. તો બીજા કિસ્સામાં આ બેટા તારું શું થશે? લંબ અંતર અથવા ઇમ્પેક્ટ પેરામીટર, જેના માટેની સંજ્ઞા શું છે? બી. બરાબર. તો આ થઈ ગયું તારું બીજા સ્થિતિ માટેનું, આ પહેલા માટેનું લંબ અંતર, બરાબર, એટલે મેં B1 કહી દીધું. આ બીજા માટેનું અંતર છે એટલે B2 કહી દીધું, રાઈટ. એ રીતે ત્રીજા માટેનું અંતર પૂછે તો ત્રીજો ક્યાં છે? આ. તો આ ત્રીજા માટેનું લંબ અંતર આટલું થઈ ગયું, હાવ ટૂંકું, બરાબર. આ B3 થઈ ગયું, આ B2 થઈ ગયું, સૌથી નાનું B2, સોરી B4. કેટલું થઈ ગયું? B4. પણ પાંચમામાં ધ્યાનથી જો, લંબ અંતર ઓલમોસ્ટ 0 છે પાંચમા કણમાં. આ પહેલો કણ, બરાબર, આ બીજો કણ, આ ત્રીજો કણ, આ ચોથો કણ અને પાંચમો કણ. તો પાંચમા કણમાં એક્ઝેક્ટ ન્યુક્લિયસની સામે આવવાથી પ્રબળ અપાકર્ષણ બળ થાય. ધ્યાનથી સમજો, અહીં ન્યુક્લિયસ છે, આલ્ફા કણ અહીંથી જાય છે. તો આનું એટલું પ્રબળ આકર્ષણ આના પર નથી લાગતું, આલ્ફા કણ પર. આ સોનાના ન્યુક્લિયસમાં જે 79 પ્રોટોન છે એ એટલી તાકાત કરી અને આનો માર્ગ વિચલિત નથી કરી શકતા. પણ શું થાય, જેમ જેમ આ લંબ અંતર ઘટતું જાય એમ એમ એનો માર્ગમાં ફેરફાર થતો જાય અને હાવ મોરે આવી જાય તો એ યુટર્ન માર લે. એટલે લંબ અંતર શું થઈ ગયું? 0. ક્યારે? જ્યારે એક્ઝેક્ટ સામે હોય ત્યારે. તો જ્યારે લંબ અંતર 0 હોય ત્યારે પ્રકીર્ણન કોણ થીટા, આ પરીક્ષામાં પૂછવાનું, પ્રકીર્ણન કોણ. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય 0 હોય, જ્યારે B0 હોય, આ ખાસ લખીને, જ્યારે B0 છે ત્યારે પ્રકીર્ણન કોણનું મૂલ્ય કેટલું હોય? 180. અથવા પ્રકીર્ણન મોડ કોણનું મૂલ્ય, આ થીટા શું છે બેટા? તો કે પ્રકીર્ણન કોણ. અને B શું છે બેટા? તો કે સંઘાત પ્રાચલ અથવા ઇમ્પેક્ટ પેરામીટર. તો સંઘાત પ્રાચલનું મૂલ્ય 0 છે, એનો મતલબ કે થીટા 180 છે, અથવા પ્રકીર્ણન કોણ થીટા 180 છે, તો સંઘાત પ્રાચલનું મૂલ્ય કેવું છે? 0. જે વેગ જે દિશામાં છે ત્યાંથી એ જ દિશામાં પાછો યુટર્ન મારે છે, તો જ થીટા 180 થાય ને માય ડિયર ફ્રેન્ડ, બરાબર. સંઘાત પ્રાચલ. તો તને ખબર પડી, જેમ આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશનું લંબ અંતર ન્યુક્લિયસથી વધારે એમ પ્રકીર્ણન કોણ કેવો થઈ જાય? મોટો થઈ જાય. હાવ 0 થઈ જાય. પ્રકીર્ણન કોણ સૌથી મોટો હાઈએસ્ટ ક્યારે છે? જ્યારે ઇમ્પેક્ટ પેરામીટરનું બહુ મૂલ્ય ઓછું છે. એનો મતલબ ઇમ્પેક્ટ પેરામીટર અને થીટા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા જો થીટા 0 છે, આ કાંઈ ડેવિએશન નથી, કારણ કે ઇમ્પેક્ટ પેરામીટર બહુ મોટું છે. ઇમ્પેક્ટ પેરામીટર બહુ મોટું તો થીટા 0. જેમ જેમ ઇમ્પેક્ટ પેરામીટર ઘટતું ગયું, જો અહીંથી આ ખૂણો, જો આ સમક્ષિતિજ તમે માનો, અહીંથી તમે આ સમક્ષિતિજ માનો તો આટલો બધો ખૂણો છે. જો પછી શું થાય, જેમ તમે નીચે આવતો જાઓ એમ ખૂણોનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. ઉતરે છે એમ. ઇમ્પેક્ટ પેરામીટર હાવ 0 થઈ ગયું પાંચમામાં, બરાબર. લંબ અંતર 0 થઈ ગયું પાંચમાં, એ જ લાઈનમાં પાછો આવે તો થીટા કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. એનો મતલબ પ્રકીર્ણન કોણ અને સંઘાત પ્રાચલ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે શબ્દ યાદ રાખજે, બરાબર. એ તો સીધી વાત છે ને યાર, હે ને. સાહેબ અહીંયા છે ને છોકરો અહીંથી બીજી ગલીમાંથી, હું આ ગલીમાં મતલબ આ એક રસ્તા પર ઊભો છું, મારી સામે એક્ઝેક્ટ વિદ્યાર્થી આવ્યા તો બી ફટાફટ ભાગે, પણ બાજુની ગલીમાં વિદ્યાર્થી જતો તો એ સરથી બેહે નહીં, કારણ કે સરથી જાજો છેટો છે. ઉતરે એમાં આ આલ્ફા કણનું પ્રકીર્ણન બહુ નહીં થાય એટલે આના માટે થીટા શું થઈ ગયું? 0 થઈ ગયું પહેલાં માટે. જો ઓલમોસ્ટ સીધે નીકળી ગયું, પ્રકીર્ણન થતું જ નથી, 0. હવે જેમ એ આલ્ફા કણની ન્યુક્લિયસની નજીક આવશે આલ્ફા કણ, એમ એનો ગતિપથ વક્ર થતો જાય. વક્ર થતો જાય. કેમ? કારણ કે હવે આ પ્રબળ અપાકર્ષણ બળના કારણે આઈ ધન વિદ્યુતભાર, બરાબર. તો અહીંથી જ્યારે આની જો આમ નીકળે છે આ રીતે, આ બે વચ્ચેનું અંતર જાજુ છે, પ્રકીર્ણન કોણ 0. હવે જેમ એ નજીક આવતું ગયું એમ એ પ્રકીર્ણન કોણ વધતો ગયો અને હાવ મોરો આવી ગયો આમ
તો પ્રકીર્ણન કોણ સૌથી વધારે થીટા 180 ડિગ્રી. રેડી? હવે પેરેગ્રાફ વાંચે, આખો પેરેગ્રાફ સરસ રીતે સમજાઈ જાય અને સંઘાત પ્રાચલનું છે એ પણ તને સરસ રીતે સમજાઈ જાય. બરાબર? ટૂંકમાં સંઘાત પ્રાચલ એ બીજું કાંઈ નથી, એક લંબ અંતર છે. કેની વચ્ચેનું? તો કે આલ્ફા કણનો પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર. આ સંઘાત પ્રાચલ જેમ ઘટતું જાય એમ પ્રકીર્ણન કોણ વધતું જાય. સિમ્પલ. રેડી? છાપો. હાલો, રેડી? ત્યાર પછીનો ટોપિક છે ઇલેક્ટ્રોન કક્ષાઓ, ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ. આટલું યાદ રાખને એટલે કોઈ દી પરીક્ષામાં ભૂલ ન થાય. પ્રકીર્ણન કોણ અને સંઘાત પ્રાચલ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો પ્રકીર્ણન કોણ મોટો છે તો સંઘાત પ્રાચલ હાવ 0, અને સંઘાત પ્રાચલ બહુ મોટું છે તો થીટા 0. રેડી? આ બે વસ્તુ યાદ રાખ એટલે ઘૂઘરા જેવું થઈ જાય. હાલ પૂછી નાખો. છાપી લીધું? કેમેરામાં અને માઇકમાં હાલતા પ્રોબ્લેમ થઈ જાય છે એટલે ક્યારેક ફોકસ બ્લર થઈ જાય છે. એટલા માટે જ હું જે કામની વસ્તુ છે એ રાખું છું લાંબા સમય માટે બોર્ડ પર, એટલે વિડીયોને પોઝ કરીને લખી લેવી. બરાબર? હવે આખું ગણિત છે ને બેટા, આખું પાંચમું ચેપ્ટર, એમાં એવી કોઈ સ્ટાન્ડર્ડ થિયરી કે એવું કોઈ સ્ટાન્ડર્ડ સૂત્ર જ નથી કે જે બધી જ પ્રક્રિયાઓમાં કે બધા જ પ્રકારમાં ચાલે. કારણ કે આ બધું એક્સપેરિમેન્ટલ નોલેજ છે બેટા, બધું જ એક્સપેરિમેન્ટલ નોલેજ હે ને. અમુક મોડલ તો ખાલી નાના પરમાણુ, દાખલા તરીકે આ રધરફોર્ડ સાહેબનું મોડલ છે કે નીલ બોહરનું મોડલ છે. બરાબર? આ બધા કેના માટે છે? તો કે જેના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા બહુ ઓછી હોય, હાઇડ્રોજનિક, મતલબ હાઇડ્રોજન જેવા, હે ને. તો આપણે આના પછીનો જે ટોપિક કન્સિડર કરવાનો છે ઇલેક્ટ્રોન કક્ષાઓ. રાઈટ? એ થિયરી આપણે હાઇડ્રોજન પરમાણુ માટે સાબિત કરીએ છીએ. એને ટેક્સ્ટ બુકમાં બાજુમાં લખીને આવી જાય. ઇલેક્ટ્રોન કક્ષાઓ આપણે અટાણે જ્યાં ટોપિક ભણીએ છીએ આ કેની માટે ભણીએ છીએ આપણે? તો કે હાઇડ્રોજન પરમાણુ માટે. તો હાઇડ્રોજન પરમાણુની ખાસિયત તમે જાણો છો, 1H1. તો 1H1નો મતલબ શું? તો કે ન્યુક્લિયસમાં એક પ્લસ વિદ્યુત ભાર છે. બરાબર? અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘૂમરા મારે છે. રેડી? દાખલા તરીકે અહીંયા છે ઇલેક્ટ્રોન. હવે રધરફોર્ડ સાહેબને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તમે હાઇડ્રોજન માટે એવું કીધું હતું ને કે કોઈ પણ કક્ષામાં રહી શકે, પણ આપણે ખબર છે સાચું નથી. પછી એમાં નીલ બોહર સાહેબે હું ફેરફાર કરાવ્યા એના માટેનું ત્રીજાનું સૂત્રની પછી એના પછીના લેક્ચરમાં ચર્ચા કરશું. પણ અત્યારે તો આ જે એનાલિસિસ છે એ રધરફોર્ડ સાહેબના મોડલ પરથી આપેલું છે. બરાબર? આપણે NCERTની સિક્વન્સમાં ચાલીએ છીએ અત્યારે. સો ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ માટે એણે કીધું કે હાઇડ્રોજન માટે, રાઈટ, ફોર હાઇડ્રોજન એટમ. રાઈટ? વૈજ્ઞાનિકોએ જ્યારે પૂછ્યું કે આ વર્તુળાકાર કક્ષામાં જો ગતિ કરે છે વાસ્તવમાં તો એ અંદર કેમ નથી પડી જતો, તો રધરફોર્ડ સાહેબ એવું કીધું કે જેમ પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે અને અંદર નથી પડી જતી, એ જ સેમ કારણથી ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસ સાથે એક આકર્ષણ બળથી જોડાયેલો છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે જે કેન્દ્રગામી બળનો રોલ અદા કરે છે. એ તમે ગુરુત્વાકર્ષણમાં શીખાશો. એ બે વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર? કેન્દ્રગામી બળ આપણે 5મા ચેપ્ટરમાં બહુ સરસ આપેલું છે, ગતિના નિયમો 11માં. બરાબર? જો ધ્યાનથી શીખ્યા હોય
તો હવે અહીંયા જે કેન્દ્રગામી બળ જે પૂરું પાડશે બેટા સેન્ટ્રીપિટલ એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, હે ને? શું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. એટલે કુલંબનું જે આકર્ષી બળ છે એ આકર્ષી બળ અહીં શું કાર્ય કરે છે? કેન્દ્રગામી બળ પૂરું પાડવાનું કાર્ય કરે છે. અહીં હાઇડ્રોજન જેવા પરમાણુ માટે તેની કક્ષામાં રહીને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કુલંબ આકર્ષી બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આકર્ષે એટલા માટે બેટા કે કેન્દ્રમાં છે એ ધન વિદ્યુતભાર છે અને ફરતે છે જે ફરે છે એ ઋણ વિદ્યુતભાર છે, તો સ્વાભાવિક છે એની વચ્ચે એટ્રેક્શન હોવાનું. બરાબર, સારું. તો અહીંયા લખી શકાય, શું લખી શકાય બેટા, કે એફ કેન્દ્રગામી, ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીપિટલ, અને એ ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય બળ. બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક FE. આ બંને બળ કેવા હોવા જોઈએ? એક સમાન હોય તો જ શક્ય છે કે આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ફરશે પણ અંદર આવશે નહીં. તો કેન્દ્રગામી બળનું એક ફેમસ સૂત્ર છે, દરેક વિદ્યાર્થી જાણે છે. ઇલેક્ટ્રોનનું કંઈક દળ છે, ઇલેક્ટ્રોનનો કંઈક વેગ છે. બરાબર, તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે? mv²/r. અને જ્યાં સ્મોલ આર શું છે બેટા? તો કે કક્ષાની ત્રિજ્યા. હા ને, કક્ષાની ત્રિજ્યા એ છે આર. રેડી, સારું. તો અહીંયા જે કક્ષાની ત્રિજ્યા છે એ જ કોઈ પણ સમયે આ બે વિદ્યુતભાર વચ્ચેનું શું થશે? કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચેનું શું થશે? બળ થશે. સોરી, બળ શું? અંતર થશે. તો આપણે કુલમ્બના નિયમ પ્રમાણે જાણીએ છીએ. કુલમ્બના નિયમ પ્રમાણે શું થાય? આનો વિદ્યુતભાર તમે લ્યો તો શું થાય? આનો વિદ્યુતભાર આપણે પ્રોટોન માટે એ લઈએ છીએ અને ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર તો શું લઈએ છીએ? એ જ લઈએ છીએ. ઉતરેશ ભેજે હા કે ના? અને અત્યારે આપણે ખાલી મૂલ્યની ચર્ચા કરીએ છીએ, હે ને બેટા? મૂલ્યની ચર્ચા, કારણ કે મેં ચોખવટથી લખી નાખ્યું અહીંયા આકર્ષી. ઉતરેશ ભેજે આકર્ષીનો મતલબ શું છે? આના તરફ આકર્ષણ છે એમ. એ દિશા તો તમે ઓલરેડી કહી દીધી. એટલે અહીંયા ખાલી બેયને આપણે શું મૂકશું? મૂલ્ય મૂકશું. આના વિદ્યુતભાર કેટલો? E, અને આનો વિદ્યુતભાર કેટલો? E. એમાં નિશાની મૂકવાની આવતી નથી. 1/4πε0 સૂત્ર તમે જાણો છો ને કુલંબ બળ માટે? F = 1/4πε0 Q1 Q2/r². આવું સૂત્ર છે બેટા. બરાબર, તો અહીંયા Q1 એટલે શું? તો કે પ્રોટોનનો વિદ્યુતભાર E. બરાબર, Q2 એટલે શું? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E. અને બળ કયા પ્રકારનું છે? આકર્ષી. રેડી, અપોન બે વચ્ચેનું અંતર કેટલું? તો કે R જેટલો. રેડી, તો r². હવે ધ્યાનથી જ બેટા, બે બાજુથી એક એક R સ્વાહા થઈ ગયો. એક એક R દેવ થઈ ગયા. હવે જો આપણે આ ત્રિજ્યાની ગણતરી કરવી હોય તો બહુ આસાનીથી થઈ શકે. આરને કરતાં બનાવો તો શું થાય બેટા? આરને કરતાં બનાવો તો આ આર અંશમાં આવી ગયો. અહીંયા શું થઈ ગયું? E² થઈ ગયું. અને છેદમાં શું થઈ ગયું? કે mv² આવી ગયું. છેદમાં શું આવી ગયું? mv² આવી ગયું. ઉતરેશ ભેજે હા કે ના? (4πε0 mv²). ક્યારેક ક્વેશ્ચન પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. આ બધા એના સૂત્ર યાદ રાખવા અઘરા છે, એટલા માટે કહું છું બેઝિક્સ યાદ રાખજો. ગમે ત્યારે રાતે 12 વાગે કોઈ પૂછે કે ભાઈ રધરફોર્ડના મોડેલ પ્રમાણે પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા શું થાય? તો આમાં કિંમત મૂકવાથી તમને ત્રિજ્યાનું મૂલ્ય મળી જાય. ઉતરેશ ભેજેમાં હા કે ના? પણ કેના માટે બેટા? હાઇડ્રોજન માટે. કેના માટે? હાઇડ્રોજન માટે. કોઈ
કોઈપણ બીજા માટે ચર્ચા કરવી હોય તો કે જ્યાં તમે ખાલી ઈ લખો છો હાઇડ્રોજન માટે ને બીજા કોઈ પણ દાખલા તરીકે કાર્બનની વાત આવે 6C12ની વાત આવે તો તને ખબર છે બરાબર આ શું થઈ જાય 6 એટલે પરમાણુ ક્રમાંક તો Z ઇન્ટુ ઈ લખવાનું બસ એટલો ફેર થઈ જાય તો અહીંયા જ્યાં આપણે શું લખતા હતા E² એની જગ્યાએ શું થઈ જાય ZE² થઈ જાય એટલે કોઈ પણ માટે થઈ ગયું સૂત્ર અટાણે તો સ્પેસિફિકલી હાઇડ્રોજન માટે દાખલા તરીકે અહીંયા Z લખું કે ભાઈ કેન્દ્રમાં ZE જેટલો વિદ્યુતભાર છે અને ફરતે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ફરે છે તો આવું સૂત્ર થાય તો અહીંયા શું થઈ ગયું ZE². પણ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક શું થાય હાઇડ્રોજન માટે વાત કરતા તો હાઇડ્રોજન માટે Z શું છે 1 એટલે સૂત્ર શું થઈ ગયું R = E²/4πε0 mv². ઉતરેશ ભેજે ને આ કે ના તો આ એનાલિસિસ યાદ રાખજે બરાબર. હાઇડ્રોજન માટે હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 અને દેટ્સ વાય સૂત્રમાં થોડોક ફેરફાર થઈ ગયો ઇક્વેશન થઈ ગયું E²/4πε0 mv². રેડી આ બધું એનસીઆરટીમાં આપ્યું હોય તો ઠીક ન આપ્યું હોય તો તારી રીતે તું લખજે બરાબર નોલેજ માટે. ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે જો એ આ કક્ષામાં રહીને કોઈની પાસે નિયત વેગ છે તો સ્વાભાવિક છે એની પાસે ઉર્જા હોય બરાબર ગતિ ઉર્જા છે એની પાસે સ્થિતિ ઉર્જા છે અને એની પાસે કુલ ઉર્જા છે તો એના બેઝડ ક્વેશ્ચન પૂછાઈ જાય ઇવન નીટમાં પૂછાઈ ગયા. હવે ગતિ ઉર્જા માટેનું સૂત્ર છે બરાબર ટ્રાય કરો દરેક વિદ્યાર્થી પોતાની રીતે બરાબર કે આ સૂત્ર પરથી અહીંયાથી અથવા અહીંયાથી તમને મજા આવે ત્યાંથી કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા વિશે તમે કંઈ કમેન્ટ કરી શકો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિશે તો ટ્રાય કરો વિડીયોને પોઝ કરીને એકવાર જાતે ટ્રાય કરો. સૂત્ર આપ્યા છે એમાં ટેક્સ્ટમાં બધા ઘણા વિદ્યાર્થીઓ જાતે લખી નાખ્યું છે એમાં કંઈ છે નહીં બેટા. આ ગતિ ઉર્જાનું સૂત્ર હે ને 10મા ધોરણ વાળા નહીં ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે બેટા K = ½ mv². આ સૂત્ર તમે જાણો છો હા તો આમાં હાફ તો અચળાંક છે mv²ની મૂલ્ય હોશિયાર છોકરો અહીંથી મેળવી લે આ mv² બરાબર છે ને આર તો ઉડાડી દીધા બરાબર તો mv² બરાબર અહીંયાથી લખી શકાય ½ mv² બરાબર શું છે કે 1/4πε0. આમે ઇન જનરલ સૂત્ર લખાવ્યું છે બેટા કોઈ પણ માટે લખવું હોય તો આપણે હાઇડ્રોજન માટે તો Z બરાબર E મૂકીને ચર્ચા કરશો એટલે ગતિ ઉર્જા અત્યારે એના માટે જ છે તો અહીંયા Z = મેં 1 લઈ લીધું એટલે શું થઈ ગયું Z = 1 લીધું અહીંયા E² એના છેદમાં 4πε0 એક આર તો ઉડી ગયો એટલે અહીં શું કીધું અંશમાં E² એના છેદમાં બરાબર R એટલું હોય ગયું. થોડુંક વ્યવસ્થિત લખો તો E² ના છેદમાં 4 દુને 8πε0 R આ થઈ ગઈ હાઇડ્રોજન પરમાણુમાં બરાબર ન્યુક્લિયસની ફરતે એક સ્થાયી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ન્યુક્લિયસની ફરતે એક સ્થાયી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. રેડી હવે સ્થિતિ ઉર્જા હોય એની પાછળનું કારણ છે કે એની વચ્ચેનું અંતર તો બદલાતું નથી. મેં છેલ્લા લેક્ચરમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર કીધું હતું યાદ છે કુલંબ આકર્ષણ બળનું સૂત્ર શું છે કે આકર્ષણ બળનું સૂત્ર શું છે તો 1/4πε0 Q1 Q2/r². જો એક આર અહીંયા સામેથી જવા દેવો તો ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ અથવા ત્રિજ્યા સ્થિતિ ઉર્જા યુ થઈ જાય એટલે સૂત્ર ગોખવું નહીં પડે તારે 1/4πε0 Q1 Q2 ના છેદમાં 1r બસ આટલું સૂત્ર છે. રેડી તો Q1 Q છે અહીંયા આપણે લખી જ નાખીએ Q1 બરાબર E અને Q2 બરાબર પણ E. રેડી તો Q1 Q2 અને R મૂકી દો બરાબર લખો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા એના માટેની સંજ્ઞા તમે જાણો છો U. તો U બરાબર શું થઈ ગયું બેટા 1/4πε0 E ઇન્ટુ E એના છેદમાં R. થોડુંક વ્યવસ્થિત લખો તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું E² ના છેદમાં 4πε0 R. રેડી આ શું થઈ ગયું U થઈ ગયું. ઉતરેશ ભેજામાં હા કે ના
પણ જ્યારે આપણે સ્થિતિ ઉર્જા કન્સિડર કરીએ છીએ બરાબર, તો વિદ્યુત ભાર જે છે બેટા, વિદ્યુત ભારનું એનાલિસિસ આપણે વિથ સાઇન મૂકીએ છીએ, હે ને, વિથ સાઇન. તો એનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેવો છે? ધન. બટ સોરી, પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેવો છે? ધન. બટ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેવો છે? ઋણ. ઉતરે છે. તો વિદ્યાર્થીને થાય કે સાહેબ કે તો અહીંયા આપણે પ્લસ માઇનસ કેમ નથી મૂક્યું? અહીંયા પ્લસ માઇનસ એટલા માટે નથી મૂક્યું કે ત્યાં આપણે એક શબ્દ વાપર્યો છે આકર્ષણ. એ વાસ્તવમાં પ્લસ માઇનસ ડાયરેક્શન માટે છે, દૂર જાય કે નજીક આવે, પ્લસ કે માઇનસ. આ પ્લસ હોત દાખલા તરીકે બે પ્રોટોન છે તો એકબીજાથી દૂર જાય તો પ્લસથી ખબર પડે કે એકબીજાથી દૂર જાય, માઇનસ આવે તો એકબીજાની નજીક આવે, બરાબર. એટલે આકર્ષી બળ લખેલું એટલે એનો મિનિંગ નથી રહેતો. બીજી કંઈ આમ તમે ત્રિજ્યાનું સૂત્ર ધારો તો ત્રિજ્યાના સૂત્રમાં આગળ માઇનસ લખવાનો મતલબ નથી, કારણ કે ત્રિજ્યા તો અંતર છે બેટા, લોજિકને સમજો. ઓતરેસ ભેજામાં ત્રિજ્યા અંતર છે, અંતર થોડું ઋણ હોય. એટલે વૈજ્ઞાનિકોએ સ્માર્ટલી કીધું કે આકર્ષી બળ આપો છે એટલે અહીંયા માઇનસ મૂકવાની જરૂર નથી, બરાબર. પણ અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ફરજિયાત, કારણ કે સૂત્રમાં તમારે Q1 અને Q2નું મૂલ્ય મૂકવાનું છે. તો એક ધન છે ને એક ઋણ છે, તો અહીંયા જ્યાં તમે E લખેલું છે બેટા, રાઈટ, ત્યાં શું લખવું પડશે? માઇનસ E લખવું પડે, બસ એટલો જ છે, રાઈટ. એટલે અહીં શું આવશે સૂત્રમાં? માઇનસ E²/4πε0. હવે ધ્યાનથી જો આ બેમાં કંઈક સિમિલારિટી છે. જો આને 2થી ગુણ દેવામાં આવે, આને 2થી, તો આના જેટલું થઈ જાય. આને તમે 2થી ગુણ દો, તેનો મતલબ હાઇડ્રોજન પરમાણુ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું? તો કે -2 વખત, કારણ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, એટલે ગતિ ઉર્જાના મૂલ્યને -2થી ગુણો, આને -2થી ગુણો, લાસ એમ જવાબ આવે ને. આને -2થી ગુણો એટલે 2 દુ 4 આવી ગયા, છેદમાં 4, અને અંશમાં માઇનસ આવી ગયા, રેડી. એટલે યાદ રાખજે, આ પરીક્ષામાં પૂછાઈ ગયું, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું કે ઇલેક્ટ્રોન માટે, હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સંબંધ શું? તો કે સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા કરતાં બમણી છે અને ઋણ છે, બરાબર. સારું, આ એક યાદ રાખજો. હવે કુલ ઉર્જાની વાત કરીએ તો કુલ ઉર્જા શું છે તમે જાણો છો? છઠ્ઠા છે પ્રકારીય ઉર્જા પાવર. કુલ ઉર્જા કેને કહેવાય? તો કે કુલ ઉર્જાની સંજ્ઞા છે E. કુલ ઉર્જા હંમેશા બેટા કોઈ પણ પદાર્થ માટે એની ગતિ ઉર્જા અને એના સ્થિતિ ઉર્જાનો સરવાળો, યાંત્રિક ઉર્જા, મિકેનિકલ એનર્જી, કારણ કે કામ થાય છે ને, ફરે છે એટલે કામ થાય છે. બસ કિંમત મૂકી દે, શું થાય બેટા? E² ના છેદમાં 8πε0r, બરાબર. આનું શું છે તો કે માઇનસ E² ના છેદમાં 4πε0r, રેડી. લસા લેવો પડશે, લસા લેવા માટે બેયને અંશ છેદને 2થી ગુણીને ભાગી નાખો એટલે એનું સૂત્ર શું થઈ ગયું બેટા? તો E² ના છેદમાં 8πε0r માઇનસ, બરાબર, અને 2થી ગુણીને ભાગી નાખો, અંશમાં 2E² થઈ ગયું, છેદમાં શું થયું? 4 દુ 8πε0r. હવે છેદ સરખા થઈ ગયા, અંશમાંથી બાદબાકી થાય એટલે ઇલેક્ટ્રોનની કુલ ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ બેટા? -E² ના છેદમાં 8πε0r, -8πε. છોકરા એવું સમજે કે ગતિ ઉર્જા અને કુલ યાંત્રિક ઉર્જા હરખી છે. ના ભાઈ ના, હાથી ઘોડાનો ફેર છે. ગતિ ઉર્જા કોઈ દી કોઈ પદાર્થની ઋણ ન હોય, કારણ કે વેગનો વર્ગ છે, હાફ તો અચળ છે, દળ અચળ છે, એટલે અદિશ ભૌતિક રાશિ છે. વેગ પ્લસ એ હોય શકે ને માઇનસ હોય શકે, પણ એનો વર્ગ કરવાથી હંમેશા 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 ગતિ ઉર્જા ધન જ હોય. તો યાંત્રિક ઉર્જા ઋણ છે, સ્થિતિ ઉર્જા ઋણ છે, પણ ગતિ ઉર્જા ધન રહેશે. હવે સમજો, લાસ્ટ સ્ટેટમેન્ટ શું લખ્યું આપણે? આ બે સરખા છે મૂલ્ય નહીં, આના મૂલ્યને 2થી ગુણો એટલે આ જવાબ આવે, પણ +2થી ગુણવા પડે એટલે શું થાય? ટ્વાઇસ E. આ થઈ ગયું તારું JEE નીટનું લેવલ. આ લખી નાખ, જ્યાં સારી જગ્યા દેખાય, જ્યાં તને યાદ આવે લખી નાખ. યાંત્રિક ઉર્જાના 2 ગણા, આને ખાલી 2થી ગુણ નાખો એટલે જવાબ આવી ગયો. આને -2થી ગુણવાથી આ જવાબ આવશે, રેડી. એટલે અમે સરસ રીતે લખી નાખ્યું છે, તું લખી નાખ. હવે છોકરો જે ગુરુત્વાકર્ષણ હરખું ભણ્યું હોય ને 8મું, એને ખબર હોય કે આ માઇનસનો મતલબ શું છે, ઉર્જા માઇનસ છે એનો મતલબ શું?
દાખલા તરીકે હું તારી પાસે 1000 રૂપિયા માગું છું, બરાબર, પણ તારી પાસે 1000 રૂપિયા દેવાની ક્ષમતા નથી, અથવા હું કોઈ ભાઈ પાસે હું આ પેન પાસે 1000 રૂપિયા માગું છું, આ પેન મને 1000 રૂપિયા દઈ શકે નથી, તો હવે શું કરવું પડે? હું કઈ કામ એને કરવું પડે, ગુલામી કરવી પડે. ગુલામી કરીને મતલબ એ મારા બંધનમાં છે, બરાબર. હવે આ પેનને મુક્ત થવું હોય તો શું કરવું પડે? તો કે બહારથી જો કોઈ આને 1000 રૂપિયા આપીને લઈ જાય તો એ વહી જાય, કારણ કે આની માથે કરજ કેટલું છે? 1000 રૂપિયા, અને એ કરજ માઇનસ સાઇનથી ચૂકવવામાં આવે છે. તો ધ્યાનથી દીજે, ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી ન્યુક્લિયસના બંધનમાં છે, કારણ કે ન્યુક્લિયસ એને ખેંચવા માગે છે, પણ સતત કેન્દ્રગામી મતલબ બળ છે, ફરે છે, એના કારણે અંદર નથી આવવું, પણ એના તણાવમાં તો છે જ, એના બંધનમાં તો છે જ. આ વસ્તુ તમને સમજાય ને તો એક વસ્તુ યાદ કરે. દાખલા તરીકે એક દોરો છે, દોરાના છેડે મોટો પાણો બાંધી દીધો અને તું સતત ફેરવશ, તો એ દોરો શેના બંધનમાં છે? તારી આંગળીના કારણે જે તણાવ પેદા થાય દોરીમાં એના બંધનમાં છે. આંગળીના તણાવમાં સેજે ફેરફાર થાય ને તો પાણો પડી જાય, જોજે એની દોરી ઢીલી થઈ જાય. તો એ સતત દોરીને ટાઈટ રાખવા માટે તારે શું કરવું પડશે? પાણાને સતત એક જ સ્પીડથી ફેરવવો પડશે. જો સ્પીડમાં કંઈ ફેરફાર થયો તો એ પાણો નીચે આવશે, અંદર આવી જાય અથવા દૂર વયો જાય. આ તો સમજાય ને તણાવવાળું બળ. તો એ એક ઝેડ શું કરવું પડે? મેન્ટેન કરવું પડશે. તો એ સતત કેન્દ્રગામી બળના કારણે એ કક્ષામાં તો ફરે છે, પણ ન્યુક્લિયસના બંધનમાં છે, અને એટલા માટે આ માઇનસ સાઇન શું સૂચવું બેટા? લખજે અહીં ઋણ નિશાની સૂચવે છે કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસના, અહીં ઋણ નિશાની સૂચવે છે કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસના બંધનમાં છે. ગુરુત્વાકર્ષણમાં એને બંધન ઉર્જા કહેવાય, યાદ છે? બંધન ઉર્જા. એટલી ઉર્જા આપો એટલે એના બંધનમાંથી મુક્ત થઈ જાય. એમ ઇલેક્ટ્રોનને જો આ ન્યુક્લિયસથી આપણે છોડાવવો છે અને દૂર કરવો છે તો બહારથી આટલી ઉર્જા પ્લસ દેવી પડે. હવે એક તમે યાર સીધી વસ્તુ સમજો, હું એમ કહું ઇલેક્ટ્રોન -10 જૂલ, અહીંયા માઇનસ છે ને, ઇલેક્ટ્રોન -10 જૂલ ઉર્જાથી ન્યુક્લિયસ સાથે જોડાયેલો છે, તો બહારથીને કેટલી દેવી પડે? +10 આપવી પડે. -10 ને +10 બેલેન્સ, કરજ પૂરું થઈ ગયું, 0-0. હવે તું વિચાર કર, આ ઉર્જા +10 હોત તો કેમ? એની પાસે ઉર્જા +10 છે, હું આની પાસે કાંઈ માગતો જ નથી, તો પેન મારી ગુલામી કરે શું કરવા? કોન્સેપ્ટ સમજે? આનું કરજ છે, પેન માથે કરજ છે, કોનું? મારું. એટલે હું કામ કરવું પડે, ફરજિયાત ગુમરા મારવો પડે. પણ આની પાસે +1000 રૂપિયા, એને પોતાના જ એની પાસે 1000 રૂપિયા છે, તો એ ગુલામી મારી શું કરવા કરે? સીધી વાત છે. એટલા માટે જો આ ઉર્જા પ્લસ હોત તો ઇલેક્ટ્રોન આની ફરતે ફરવાનું કારણ શું છે? કાંઈ કામ જ નથી. તો આવે છે પેજામાં વાત કે નથી આવતી? એટલે કહેતા હોય 11માં ધ્યાન દો, અમુક વસ્તુઓના પોઈન્ટ્સ એમાં શીખવા જેવા છે. બંધન ઉર્જાનો મતલબ શું બેટા? કે બહારથી એટલી ઉર્જા જ્યારે તમે એને આપો, દાખલા તરીકે -10 જૂલ ઉર્જાથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જોડાયેલો છે અને ફરે છે, કોઈ એના બહારથી +10 જૂલ ઉર્જા આપે તો એ મુક્ત થઈ જાય. તો બહારથી જે ઉર્જા આપી એ પ્લસ જ હોય ને, બહારથી ઋણ ઉર્જા કેમ આપી શકાય? હું કોકને ઝાપટ મારું તો એ ઉર્જા એના ગાલ પર પડી પ્લસ થાય, કોઈક આપણને ઝાપટ મારો તો એ પ્લસ ઉર્જા આવે, એ ઋણ એમ થાય કે -10 જૂલ ઉર્જાથી લાફો માર્યો. બહારથી તમે જે ઉર્જા આપો તો પ્લસ આપો, તો એ પ્લસ આપો તો આના માટે આ ફરજિયાત શું હોય? માઇનસ હોય. વૈજ્ઞાનિકો હોશિયારના દીકરા છે યાર, હે ને? ક્યાંય તમે પકડી જ ન શકો ને, અને અહીંયા માઇનસ આવે, દાખલા તરીકે -10 જવાબ આવ્યો તો બહારથી +10 આપો એટલે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત. રેડી? છાપો હાલો. રેડી? હવે છે ને જે બેટા ઉદાહરણ 12.3 સારું છે, ટીક કરી દે, પરીક્ષામાં પૂછી શકાય એવો દાખલો. ઉદાહરણ 12.3, બરાબર? એની ગણતરી અત્યારે આપણે કરીએ. પ્રાયોગિક રીતે એવું જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન ઉર્જાની જરૂર છે. એનો મતલબ મેં હમણાં તને કીધું, અહીં ઋણ નિશાની સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાં છે, તો આ ન્યુક્લિયસના બંધનમાં ઇલેક્ટ્રોન છે એટલે એનો મતલબ એ -13.6 ઉર્જા છે, તો બહારથી એટલી આપવી પડે +13.4. આમાં અહીં હું લીખું કે છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે, બરાબર? એટલી ઉર્જા આપો એટલે આ ઇલેક્ટ્રોન આના બંધનમાંથી શું થઈ ગયું? મુક્ત થઈ ગયું. રેડી? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો, બરાબર? કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી આપણે કરવાની છે. તો જોઈ લઈએ. કક્ષીય ત્રિજ્યા તો આના પરથી મળી જાય, કુલ ઉર્જા તો આપણે આપી છે રકમમાં. રેડી?
આ બધું કાઢી નાખો. તો આમ તો આની જરૂર પડત, કારણ કે આ સૂત્રમાં વેગ જાની જરૂર આપણે પડશે. કક્ષીય વેગ ગોતવાનો છે ને, હા કે ના? બરાબર. અથવા આ એક સૂત્ર રાખીએ અને આ ચાલશે, આમાંય વાંધો નહીં. આનો ઉપયોગ સીધો કરી લો. આ એક સૂત્ર રાખો, કારણ કે વેગ માટે ત્રિજ્યાની જરૂર પડશે. આ એક જ સૂત્ર એવું છે જેમાં વેગ છે, અને ત્રિજ્યા આપણને આ સૂત્ર પરથી મળશે. રેડી? કિંમત મૂકી દો. આપણે ખબર છે બંધન ઉર્જાનું મૂલ્ય કેવું છે? ઋણ. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ E સ્ક્વેરના છેદમાં પ્લસ. પણ આટલી ઉર્જા આપણને બહારથી કોઈ પ્લસ આપે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય. રેડી? દાખલા તરીકે આ જે ઉર્જા છે એ કેટલી છે? ડેફિનેટલી -13.6 ઇલેક્ટ્રોન હોવી જોઈએ ને, ગણતરી કર્યા વગર. કેમ? કારણ કે આટલી ઉર્જાથી તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાં છે. તો એનો જવાબ -13.6 આવતો, એનો મતલબ બહારથી આપણે કીધી દે +13.6 એવું રકમમાં કીધું છે. રેડી? વાહ ભાઈ વાહ. એટલે બે બાજુથી માઇનસ માઇનસ સ્વાહા થઈ ગયા. તો શું થયું? E સ્ક્વેરના છેદમાં 8πε0 × R એના બરાબર 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે 1.6 ગુણાકારમાં 10⁻−19 જૂલ. હવે આર મળી જાય. બરાબર? આરને કરતાં બનાવો તો શું થયું? E સ્ક્વેર, E એટલે પેલા લો લખો E સ્ક્વેર, પછી આને આ રીતે લખું 2, પછી 4πε0. બરાબર? આર તો અંશમાં આવ્યું, છેદમાં શું આવ્યું? 13.6 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻−19. રેડી? હા, 1/4πε0નું મૂલ્ય શું છે? 1/4πε0નું મૂલ્ય શું છે? 9 ગુણાકારમાં 10⁹ છેલ્લા લેક્ચરમાં કીધું હતું. ઇલેક્ટ્રોનનું મૂલ્ય શું છે? ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ્બ એનો વર્ગ. આ તો આ નીકળી ગયા છે, એમાં બગડો 13.6. રેડી? આ એક આની એટલે દેવ થઈ ગયા. અંશમાં કેટલા વધ્યા? તો 9 ગુણાકારમાં 1.6 એના છેદમાં 2 એને ગુણાકારમાં 13.6. રેડી? એને ગુણાકારમાં 10⁻10 મીટર. રેડી? આ કે ના? બરાબર હે? ભૂલ નથી ગણતરીમાં. આરને ઉપર જવા દીધા, આને હેઠે લઈ લીધા 13.6. રેડી? હાલ આની તમે ગણતરી કરશો ને બેટા તો જવાબ આવશે 5.3 ગુણાકારમાં 10⁻11. ચોપડીમાં એ પછી લખી નાખું છું સીધો કે 5.3 ગુણાકારમાં 10⁻11 મીટર. રેડી? કારણ કે એ તો સ્વાભાવિક છે ને, આ 0.5 જેવો જવાબ આવશે એનો. રેડી? તો એક મીંડું ખાઈ ગયું. હાલો, એકવાર આપણે ત્રિજ્યા મળી ગયા, હવે કક્ષીય વેગ મળશે, કારણ કે કક્ષીય વેગ માટેનું સૂત્ર આપણી પાસે રેડીમેડ તૈયાર છે. ઓલો ભાગ કાઢી નાખું છું. બરાબર? હવે આના પરથી વેગને કરતાં બનાવો તો V સ્ક્વેર બરાબર શું થયું? V સ્ક્વેર બરાબર E સ્ક્વેરના છેદમાં 4πε0 m ઉપરથી આવી ગયું R. હવે તો તારી ફેવરિટ પ્રોસેસ આવી ગઈ. રૂટ્યુ કાઢીને રૂટ્યુ વાર દે. લાઈન આવી ગયું E વર્ગમૂળ નીકળે. લાઈન વર્ગમૂળમાં શું વધશે? 4πε0 m R. 1.6 ગુણાકારમાં 10⁻19. બરાબર? હા, અહીંયા એપ્સિલોનનું મૂલ્ય મૂકવું પડશે. 4π એટલે 3.14 અચળાંક છે. અચળાંકનું મૂલ્ય યાદ રાખજો. 8.854 ગુણાકારમાં 10⁻12. બરાબર? ઇલેક્ટ્રોનનો દળ 9.1 ગુણાકારમાં 10⁻31 kg. અને આર આપણને કેટલું મળ્યું બેટા? 5.3 ગુણાકારમાં 10⁻11. રેડી? આની ગણતરી કરજેમાં દીકો. આનો જે જવાબ આવે છે હું સીધો લખી નાખું છું. બરાબર?
અહીં ઘાતનું સેટિંગ પહેલાં કરજો ખાસ. 31 ને ઓડ ઘાત રાખવી, ઓડ હું ઇવન ઘાત રાખવી એટલે હેલું થઈ જાય. અહીં કેટલી રાખશો? બધું માઇનસમાં છે તો 31 અને 41 42, બરાબર. 42 ને 2 44 ને 10 54, એટલે વર્ગમૂળની બહાર આવશે એટલે એ કેટલું થઈ જાય? 27. અમુક 8.85 જ લખે તોય ચાલે. એને ગુણાકારમાં 10 - 27, બરાબર. 2 ને 3 ને 4, 3 ને 4 ને 5 54, 54 ને અડધા 27. રેડી? બસ હવે તારાથી ગણતરી થઈ જાય. રાઈટ? આ રીતે જ્યારે તમે વેગ ફાઇન્ડ આઉટ કરો છો તો વેગ આવશે બેટા 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો આ વિડીયો માઇન્ડ સુધી રાખશો. આવતા લેક્ચરમાં સ્પેક્ટ્રમ ચાલુ કરશો, અગત્યનો ટોપિક છે, અને પર્ણપટ શ્રેણીઓ. મહાદેવ.